નવા નવા દીપક પ્રજ્વલિત થઈને, કારણ કે વ્યાસપીઠ છે ને એ પારસ દીક્ષા નથી, વ્યાસપીઠ દીપ દીક્ષા છે. વ્યાસપીઠ પાસેથી જાણતા અજાણતા કેટલાય લોકો કેટલું બધું લઈને નીકળતા હોય છે અને પ્રજ્વલિત થયેલા દીવાઓ પોતપોતાની રીતે અનેક લોકોને સતત પ્રજ્વલિત કરતા રહેતા હોય છે. તો એ સત્યમ પરમ ધીમહિ સંકલ્પ લઈને નીકળેલા અને પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભૂરી ભાવુકા. રસિક કદાચ ન હોય તો રસિકને નિર્માણ કરનારા આ દીવડાઓ જયારે અહીંયા પ્રાપ્ત થયા છે, આપણને એમને હું પ્રણામ કરું છું. થોડુંક જે સાંભળ્યું હું ટપકાવતો જતો હતો. વૃત્રાસુર ચતુશ્લોકીની વાત થઈ. હમણાં જ મધ્વ પરંપરાના એક આવતી વખતે 1000 થી 1100 મંડળોના સ્વાગત કરવાના છે. બધા નામ લખી રાખજો. જય શ્રી રામ.